બોલો સદગુરુ મહારાજની જય। મારું નામ છે રાજુભાઈ ગોયલ અને મારા ગુરુ મહારાજનું નામ છે પ્રવીણરામ મહારાજ। નિરાત જ્ઞાનધારામાં આપનું સ્વાગત છે। આપણે આવી ગયા છીએ બનારસ કાંઠામાં, બનારસ જિલ્લામાં, બનાસ જિલ્લામાં, પાલનપુર તાલુકામાં, જ્યાં એક મહાન સંત બાબુરામ મહારાજને ત્યાં દર્શન કરવા, એમની મૂળ ગાદી માલોસણા ત્યાં આપણે જવી અને ચાલો એમના દર્શન કરવી। જય ગુરુ મહારાજ। મુલાકાત કરાવી, સારું કરી સારું અને જવાનરામ મહારાજ આપણે ખારેડા ખારેડા પરશુરામ બાપુને આપને જય ગુરુ મહારાજ, સદગુરુ ભગવાન કી જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ। તમે બહુ ટાઈમ ઓછો લઈને આવ્યા એટલે શું કહું, તો આ તો ઓછા ટાઈમ અને પાછું શું મને થોડું એડવાન્સ જાણ કરી હોત ને તો માલોસણામાં જ હું વ્યવસ્થા કરું, અને હું કાલે આખો દિવસ ત્યાં હતો જ। જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ। યોગ આપણો આજનો મળવાનો છે। હવે આપનું નામ, આપણા ગુરુ મહારાજનું નામ, અને પછી જે તમને જ્ઞાનરૂપી પ્રસાદ અમને પીરસો કરો, તમારો અનુભવ જે કાંઈ હોય। જય ગુરુ મહારાજ। જય ગુરુ મહારાજ। આ દેહનું નામ બાબુરામ છે। સદગુરુ અને પિતા નરભેરામજી બાપુ। માલોસણા એ ઉત્તર ગુજરાતની નિરાંત સંપ્રદાયની મૂળ ગાદી છે। સદગુરુ નિરાંત મહારાજ પાસેથી ગોવિંદરામ બાપુએ જ્ઞાન લીધેલું, ગોવિંદરામ બાપુ પાસેથી રણછોડદાસ મહારાજે જ્ઞાન લીધેલું, અને રણછોડદાસ મહારાજ પાસેથી પુરુષોત્તમ બાપુ આ ઉત્તર ગુજરાતમાં આ નિરાંત જ્ઞાનને લાવ્યા। પુરુષોત્તમ બાપુ અને અર્જુન મહારાજ ગડખોલવાળા બે ગુરુભાઈ હતા। તો પુરુષોત્તમ બાપુએ એ વખતે તો બહુ યુગ અહીં શિક્ષણ હતું જ નહીં, અમારે બનાસકાંઠામાં તો નવાબનું રાજ્ય હતું, ગાયકવાડ સરકારમાં એજ્યુકેશન હતું, અહીં નહીં। તો એ વખતના સમયમાં બાપુ આ જ્ઞાન અહીં લાવ્યા। સુરતથી રણછોડદાસ બાપુ પાસેથી જ્ઞાન લઈને બાપુ સાગબારા ડિસ્ટ્રિક્ટમાં ગયા, વાડી સ્ટેટના રાજાને બોધ કર્યો। મહારાજ ત્યાં દારૂ ચોરી, જુગાર, માંસાહાર અને વ્યભિચાર એ આ 5 વસ્તુની આપણી નિરાંત સંપ્રદાયમાં પ્રતિજ્ઞા અપાયા પછી દાખલ કરવામાં આવે છે। તો આ વ્યસન મુક્તિ કરાવી એટલે રાજાને ખબર પડી, અને બાપુ એ પુરુષોત્તમ બાપુ એક તે ફોરેસ્ટ ખાતામાં નોકરી કરતા હતા, જંગલ ખાતામાં, કે તમારા અંડરનો કોઈ કર્મચારી દારૂ ચોરી, જુગાર, માંસાહાર, વ્યભિચાર બંધ કરાવે છે, અને આ તો આપણે આદિવાસી વિસ્તાર છે, અહીંયા તો આ ચાલે જ નહીં। રાજાને ખબર પડી, રાજાએ બોલાય કે ભાઈ તમે આ કેમ કરો છો? તમે કહો છો ભગવાન ઓળખાવો છો, ખરી વાત છે? ક્યાં પશુ કા પનિયા બને નરકા કછું ન હોય, નરજો કુછ કરણી કરે તો નરકા નારાયણ હોય। તો મને ઓળખાવશો કે હા બાપુ કે? તો બાપુએ વાડી સ્ટેટના રાજાને ઉપદેશ કર્યો। એ રાજાના પરિવારમાં આજે ગણપતસિંહ વસાવા હતા ને કેબિનેટ મિનિસ્ટર, એ પરિવારમાંથી છે। એમના દાદાને પણ બાપુએ ઉપદેશ કરેલો। પછી રાજાને થયું કે હવે તમે મારા ગુરુ થયા છો, હવે તમારે મારા અંડરમાં નોકરી કરાય નહીં। તો બાપુ નોકરી છોડાઈ અને ત્યાં 5 વીઘા જમીન આપેલી, મકાન આપેલું, ધોરણ 8મું હું ત્યાં ભણ્યો છું। પછી તો એ બધું બાપુ નરભેરામ બાપુ પાસે આવ્યું। નરભેરામ બાપુએ બાપુની વૃદ્ધાવસ્થા હતી એટલે માલોસણા આવી ગયા। ઉત્તર ગુજરાતમાં માલોસણામાં આ નિરાંત બાપુના જ્ઞાનનો પાયો એમણે નાખ્યો છે। 111 વર્ષ પુરુષોત્તમ બાપુનો દેહ રહ્યો, એમનો દેહ છૂટે આ વખતે 68મી તિથિ છે। નરભેરામ બાપુ પણ એ ગાદી પર 70 વર્ષ રહ્યા, એમનો પણ દેહ છૂટે 14 વર્ષ થયા છે। એ પછી સંતોએ બાપુ એમની હાજરીમાં મને અધિકાર આપેલો, પણ એ પછી આ જગ્યા મને સોંપવામાં આવી છે। એટલે અત્યારે નિરાંત સંપ્રદાય છે જ નહીં, નિરાંત એ તો જ્ઞાન માર્ગ છે। આ જ્ઞાનમાં કોઈ વાડા કે પંથ હોઈ શકે નહીં, જ્ઞાન માર્ગ એવો છે। જ્યારે આ જ્ઞાન માર્ગમાં સમજ પડે, ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે લખ્યું કે પરમાત્મા સર્વવ્યાપક છે। આપણે કોઈને પૂછીએ કે આમાં છે પરમાત્મા, તો ના પાડશે। તો સર્વવ્યાપક હોય તો આમાં પણ છે,
અને છે 100% છે. પણ આ કોણ બતાવી શકે? જેમ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે અર્જુનને દિવ્ય ચક્ષુ આપ્યા પછી એને ખબર પડી કે ઓહ આ તો પરમાત્મા છે, એમ આમાં પરમાત્મા જે નિરાકાર સ્વરૂપે છે, કારણ કે બે સ્વરૂપ ને, એક સગુણ અને એક નિર્ગુણ. તો સગુણ નિર્ગુણ ભેગું છે. આ દેખાય છે સગુણ છે, અને જે નથી દેખાતું પણ સમજાય છે એ નિર્ગુણ છે. હાર, હા, હાર દેખાય નહીં, હાર સમજાય. અને કોઈ સદગુરુની શાન મળે તો. એ તો ખોડીદાસ મહારાજ શું ભણેલા હતા? કશું ભણેલા નહીં. આપણા લાલજી મહારાજ, એમના ગુરુજી, એ તો એ વખતના પ્રોફેસર હતા. એટલે બધા જ્ઞાન માર્ગમાં બધા જ્ઞાન માર્ગો છે જ, પણ પરમાત્માનું દર્શન આ ભવમાં થાય કે આવતા ભવમાંય થાય, 5-10 ભવે થાય. મકાનમાં સ્વિચ પાડીએ ને લાઇટ 10 દાડા કેળે થાય? તરત થાય ને. હા, પણ ક્યારે થાય? હા, કનેક્શન ના લીધેલું હોય તો લાઇટ થાય નહીં. પાવર હશે આવું સાથે છેડા જોડાયેલા હોવા જોઈએ. એટલે આપણા સૌના સદગુરુ છે પાવર હાઉસ છે, જેને જગત પરમાત્મા કહે છે, અને આપણે સદગુરુ કહીએ છીએ. સદગુરુ કોઈ વ્યક્તિ છે જ નહીં, સદગુરુ તો પદ છે. ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંચી શારદાય જશ ગુરુ ના ગાય. એટલે આ માર્ગમાં કાંઈ બનવાનું છે જ નહીં. તમે તમારા ભાવથી અમન માનો એ વાત જુદી છે. અખાજીએ લખ્યું જ્ઞાની ગુરુ ન થાય કોઈનો. એ તો સહેજ સ્વભાવે વાત જ કરે ને ગુરુપણું મનમાં ના ધરે. એને ખબર ના હોવી જોઈએ કે હું ગુરુ છું. તમારા ભાવમાં એ હોઈ શકે. આવું સૂક્ષ્મ જ્ઞાન નિરાંત બાપુનું છે. આમાં કોઈ આડંબર નહીં, કોઈ વેશ નહીં. હમણાં 4 દાડા પહેલાં હું હરદેવપુરી બાપુ સાથે હતા એક સત્સંગમાં. તો હું બોલ્યો કે કોઈ યુનિફોર્મ નથી આમાં. જ્ઞાન માર્ગમાં કોઈ યુનિફોર્મ નથી. યુનિફોર્મ છે પણ કોનો શાનો છે? શબ્દનો યુનિફોર્મ છે. હા, શબ્દથી ઓળખ થાય. અલખ પુરુષની આરસીન સંત પુરુષનો દેહ, કુછ लिखना ચાહે તો ઇસી મેં લીખ લે. સંતનું જીવન આવું હોવું જોઈએ, સાદગીવાળું હોવું જોઈએ, કંઈ બનવાનું નહીં. હું તો હમણાં એક જગ્યાએ મને પૂછ્યું કોઈ કે અધિકારી કોને કહેવાય? તો અધિકારીની વ્યાખ્યા મેં કરી સભામાં. તો અધિકારીમાં શાસ્ત્રોએ આપણા નિરંત બાપુ તો ઘણા બધા લક્ષણો બતાવ્યા, ગીતાજીએ પણ ઘણો બધો બતાવ્યો. મારા અનુભવમાં, મારા આ 76 વર્ષની આ શરીરની ઉંમરમાં મને જે અનુભવ થયો, કારણ કે પોતાનો અનુભવ સાચો ને, શીખ્યું સાંભળ્યું જૂઠું રે, સમજેલા નર સાચું કહે. તો મને એવો અનુભવ થયો મહારાજ કે અધિકારી પુરુષ પહેલો તો સેવક હોવો જોઈએ. સેવકનો ગુણ એનામાં હોવો જોઈએ. હા, તમે માનો મને ગમે તે માનતા હોય, પણ અમારા ઘરે આવ્યા તમે, બસ પહેલું સેવકનું લક્ષણ હોવું જોઈએ. બીજું એ પૂજારી હોવો જોઈએ. જેમ પ્રતિમાની પૂજારી કરે તો આપણે પરિવારની પણ પૂજા થવી જોઈએ ને. પરિવાર આપણા તરફ અણગમો કરે એવું કેવું? હા, આપણે એમને ગમતા હોવા જોઈએ. પરિવારમાં જ્ઞાન ક્યારે દાખલ થાય? હા, આપણે ગમતા હોઈએ તો થાય. આપણા આચાર વિચાર, રહેણી કણી, બોલવું ચાલવું આ બધું ગમતું હોય તો. બીજો પૂજારી હોવો જોઈએ, પહેલો સેવક હોવો જોઈએ, પૂજારી હોવો જોઈએ, ત્રીજો ચોકીદાર જોઈએ. હા, પરિવારની તો ચોકી થાય, પણ ભક્ત સમુદાયની આ આપણને ઉપર કેમ બેહાડો છો તમે? અમને ઉપર બેહાડવાનું હેતુ શું છે? મોરારી બાપુ કહે છે નીચે બેહે એ જમીનદાર અને ઉપર બેહે એ ચોકીદાર. એ ચોકીદાર ચોકી કરવા બેસાડ્યા છે. હવે ચોકીદાર જ વાડ્યો ભાગે એ બરાબર નથી. બરાબર. અને ત્રીજું જ્ઞાની હોવો જોઈએ. હા, પેલો 3 લક્ષણોના આ તમે મને કોઈ આ શરીરનો જોવા આવ્યા છો? આ ઘર જોવા આવ્યા છો? સત્સંગની 2 વાત સાંભળવા આપણી પાસે કોઈ આવે, વાત સાચી? તો ગરીબી રાખી ગુરુને સેવો ને શબ્દનો કરો તમે તોલ. આપણાથી કોઈ અદકો મળે તો ધારણ કરવો બોલ. ગુરુ નિરાંત સંગે બાપુ રે અનામી નામ પોતે બન્યો. એટલે અહીં તો ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે હે અર્જુન, હું સત પણ નથી ને અસત પણ નથી. એક જગ્યાએ એવું કીધું કે હું સતે છું ને
અસત પણ છો. આ જ્ઞાન આવું છે. તમે બિલકુલ આપણે ભગવદ્ ગીતા સાથે સાંગો પાંગ મળે સાહેબ, કમ્પ્લેટ એમ ઠેઠ સુધી. છેલ્લે ભગવાન છૂટી પડ્યા કે હવે તારે જેમ કરવું એમ. તો એટલે અર્જુન બોલ્યો નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા. મારો જે જ્ઞાનનો મોહ હતો, કે હું જ્ઞાની છું આવું મારામાં કંઈક હતું, એ નીકળી ગયું અને મને સ્મૃતિ આવી. એમ આ પદની સ્મૃતિ ક્યારે આવે? અનુભવ થાય ત્યારે. વાણીમાં આવે એ વાત જુદી છે. નિરાત બાપુ કહે છે વાણીમાં આવે તે વણસી જ આવે નિર્વાણી પદ સાચું. નામ રૂપને ગુણથી ન્યારું જાહેર પદને જાચું. ઘણામાં મહારાજ એવું કહે છે નામ રૂપ ગુણ તો એને ભેગું ગણે છે. નહીં નહીં, નિરાત બાપુ નામ કરીને પછી અલ્પવિરામ છે ત્યાં. નામ એ રૂપ ગુણથી બાદ છે. આના ઉપર લખેલું છે, જગતના કોઈ ભૌતિક પદાર્થ ઉપર લખેલું નથી, અલગ છે ને અલગ. અને તમે જ છો, તમારા જેવું કોઈ છે નહીં. વિશ્વની 10 અબજની વસ્તીમાં કોઈના અંગૂઠાની છાપ એક રખી હોય તો બતાવો. તો ભૌતિક રીતે તમે જ છો, પણ તમે કોણ છો? આ વાત તો સદગુરુની શાન વગર સમજાય એવી. હમણાં ગઈકાલે મેં મોરારી બાપુને સાંભળ્યા તો એમણે કીધું કે સમર્પણ કરવું. સમર્પણ કરવું એટલે સમર્પણ તો એક વખત જ થાય છે. જ્યારે સદગુરુના ચરણે જઈએ એ દાડે થયું તો થયું, અને એ દાડે સમજણ વીજળીના ચમકારે મોતી પરવો પાનબાઈ અચાનક અંધારું. એ દાડે જો તમે કોણ છો સમજાઈ ગયું તો સમજાઈ ગયું. અને પછી તમે કોણ છો એ કહેવાય એવું પણ પછી તો રહેવાનું. હવે તો આપણે બધાએ કહેવાનું કશું નથી, રહેવાનું. બોલવાની ક્યાં જરૂર છે? આપણે રહીએ ને. એથેન્સ દેશની એક વાત છે, ગ્રીસમાં. હા, એક મિનિટ. આખા રાષ્ટ્રની એક માતા, તો બધા એને માને. તો એક વખત બધા જ લોકો ગયા એની પાસે કે બાપુ આપણા દેશમાં જ્ઞાનીમાં જ્ઞાની કોણ છે? તો રાષ્ટ્રમાતાએ કીધું કે સોક્રેટિસ. તો બધા દોડ્યા સોક્રેટિસ પગે લાગે. સોક્રેટિસ કે ભાઈ આ કેમ બધું શું છે? કે માતાએ કીધું કે તમે જ્ઞાનીમાં જ્ઞાની છો. તો સોક્રેટિસે પૂછ્યું કે આ શું? કે મને ખબર જ નથી, હું જ્ઞાની છું. પેલા બધા પાછા પડ્યા, વળી માતા પાસે આવ્યા. તો કે આ તમે કહો છો સોક્રેટિસ જ્ઞાની છે, તો આ તો કહેશે નથી. તો કે ના, કે છે માટે એ જ્ઞાની છે, એને ખબર નથી. વાત આટલે જ છે. બધામાં બનવાનું આવે છે, આપણા માર્ગમાં મટવાનું આવે છે. અહીં કંઈ બનવાનું છે જ નહીં, અને બને એને માર પડે. આટલું જ મારે કહેવું છે. તમે અહીં આવ્યા, આપ સૌને ખૂબ ધન્યવાદ. ગુરુ મહારાજ આપને ખૂબ સુખી રાખે એટલી ભાવના સાથે. સમય ઓછો છે એટલે આટલું બોલી વિરમું. સદગુરુ મહારાજ મહારાજે આપણને બહુ સરસ વાત કરી કે ખરેખર જ્ઞાનનો વિષય ક્યાંય કહેવા જેખો નથી, ખરેખર પાળવાની વસ્તુ છે એમ કહેવા માંગે. સદગુરુ મહારાજની જય.